રેલવેમાં મિત્રો અહીં ધોરણ 12 પાસ ઉપર અલગ અલગ પોસ્ટની ભરતી શરૂ થઈ છે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જો છો આરઆરબી એપ્લાય રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની વેબસાઇટ ઓપન છે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. અહીં જે લોકો 12 પાસ છે અને જેમને રેલવેમાં જોબ કરવાની ઈચ્છા છે તેમના માટે અહીં ગુડ ન્યૂઝ છે. અહીં જાહેરાત ક્રમાંક નંબર જોઈએ તો 06, જાહેરાત ક્રમાંક નંબર 06, એટલે કે અહીં 06 જે છે તે ધોરણ 12 માટે છે અને મેં આગલો વિડીયો મૂકેલ છે તેમાં 05 જાહેરાત ક્રમાંક નંબર ગ્રેજ્યુએટ માટે ભરતી શરૂ થઈ છે. બંને માટે છે, ગ્રેજ્યુએટ અને 12 માટે, બંને માટે જાહેરાત અલગ અલગ છે. તો અહીં 06 જે છે તે અહીં 12 પાસ માટે છે. જે વિદ્યાર્થી 12 પાસ છે, રેલવેમાં જોબ કરવી છે તેમના માટે અહીં તારીખ 21/9/2024 થી આ ફોર્મ શરૂ થયા છે. મિત્રો 21/9/2024 થી આ ફોર્મ ઓનલાઈન શરૂ થયા છે અને લાસ્ટ તારીખ 20 ઓક્ટોબર 2024 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. 21/9/2024 થી લઈ તારીખ 20 ઓક્ટોબર 2024 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પોસ્ટની વાત કરીએ તો મિત્રો અહીં કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન્સ ક્લાર્ક, આ 4 પોસ્ટ માટે અહીં ઓનલાઈન ફોર્મ શરૂ થયા છે. અહીં એજની વાત કરીએ તો મિત્રો અહીં દરેક પોસ્ટ માટે 18 થી 33 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. 18 થી 33 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. અને અહીં અપર એજ લિમિટ ડેટ ઓફ બર્થ જોઈએ તો અર્લિયર, નોટ અર્લિયર ધેન. જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 2 જાન્યુઆરી 1992 પહેલાની ન હોવી જોઈએ. જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 2 જાન્યુઆરી 1992 પહેલાની ન હોવી જોઈએ. અને ઓબીસી માટે 2 જાન્યુઆરી 1989 પહેલાની ન હોવી જોઈએ. એસસી એસટી માટે 2 જાન્યુઆરી 1987 પહેલાની ન હોવી જોઈએ. એસસી એસટી માટે 2 જાન્યુઆરી 1987 પહેલાની બર્થ ડેટ હશે તો આપ આ ઓનલાઈન એપ્લાય કરી શકશો નહીં. મિત્રો અહીં બર્થ ડેટ કટ ઓફ આપેલ છે, 18 થી 33 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. હવે મિત્રો ફીસની વાત કરીએ તો અહીં ફીસ જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 500 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. તેમાંથી 400 રૂપિયા આપના બેંક એકાઉન્ટમાં જમા થશે જ્યારે આપ એક્ઝામ દેવા જશો. એક્ઝામ આપશો ત્યારબાદ આપના એકાઉન્ટમાં બેંક ચાર્જીસ બાદ કરીને બાકીની રકમ આપના એકાઉન્ટમાં જમા થશે. અને એસસી એસટી ફિમેલ કેટેગરી, એક્સ સર્વિસમેન ને એસસી એસટી કેટેગરી, ઈડબ્લ્યુએસ ઓબીસી કેટેગરીને માત્ર 250 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. મિત્રો માત્ર 250 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. તે પણ આપ એક્ઝામ દેવા જશો ત્યારે આપના એકાઉન્ટમાં રિફંડ આપવામાં આવશે. એટલે અહીં ઓનલાઈન ફોર્મ ભરવા બેસો ત્યારે મિત્રો આપની બેંક ડિટેલ્સ ઇનપુટ કરાવવાની છે. અહીં એજ્યુકેશનની ફરી અહીં વાત કરી તો દરેક પોસ્ટ માટે માત્ર ધોરણ 12 પાસ અને 50% માર્ક્સ ઓછા ન હોવો જોઈએ. 12મા ધોરણમાં વિદ્યાર્થીને 50% ઓછા માર્ક્સ હશે તો એપ્લાય કરી શકશે નહીં.
મિનિમમ 50% હોવા જોઈએ ધોરણ 12 માં. તેવા વિદ્યાર્થી અહીં રેલવેમાં એપ્લાય કરી શકે છે. પોસ્ટની ફરી રિપીટ કરું છું: કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન્સ ક્લાર્ક. આ 4 પોસ્ટની મિત્રો અહીં ભરતી શરૂ થયેલ છે. અહીં તેમની ડેટની વાત કરીએ તો લાસ્ટ તારીખ 20 ઓક્ટોબર 2024 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીં આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.